Hi friends, welcome to the Takshashila Education Institute and welcome to our next session of BSc Sem 3 subject English. હવે ફ્રેન્ડ્સ આપણે અત્યાર સુધીમાં 3 પોયમ કમ્પ્લીટ કરી છે. આ 3 પોયમમાંથી એક પોયમના મેં તમને ક્વેશ્ચન આન્સર આપ્યા છે. હવે આપણે અહીંથી આગળ જઈએ એ પહેલાં આપણે પોયમના ફિગર્સ ઓફ સ્પીચ વિશે જાણી અને કઈ પોયમમાં કેટલા ફિગર્સ ઓફ સ્પીચ કઈ જગ્યાએ આપેલા છે એ આજે સમજવાનું છે. હવે પહેલાં તો તમારે એ સમજવું જોઈએ કે ફિગર્સ ઓફ સ્પીચ એટલે શું. તો ફિગર્સ ઓફ સ્પીચ એટલે કાવ્યમાં વપરાયેલા અમુક એવા વર્ડ્સ કે એવી રીતે વપરાયા હોય જેનાથી એ જેમ કે આપણે ગુજરાતીની અંદર આપણે સમાસ, છંદ, અલંકારો આ બધી બાબતો જે છે એને તમે ગુજરાતીના જે છે એ કાવ્યાત્મક પાસાઓ કહી શકો. બરાબર. એમ અહીંયા આગળ પણ પોએટિક ડિવાઇસીસ હોય. એ પોએટિક ડિવાઇસીસ છે એને આપણે આજે સમજવાના છે અને એ પોએટિક ડિવાઇસીસ એટલે ફિગર્સ ઓફ સ્પીચ. એટલે અહીંયા આગળ તમારે આ ફિગર્સ ઓફ સ્પીચ જે છે એના બદલે અથવાની અંદર લખવું હોય તો પોએટિક ડિવાઇસ એવું લખી શકાય. પોએટિક ડિવાઇસીસ એટલે કે કાવ્યાત્મક પાસાઓ. બરાબર. હવે પોએટિક ડિવાઇસીસ પહેલાં તો કેટલા જ છે પહેલાં એને સમજવા પડે અને કઈ રીતે તમે પોએટિક ડિવાઇસીસ જે છે એને ઓળખી શકો એ તમારે જોવું પડે. બરાબર. તો પહેલાં એ સમજીએ કે પોએટિક ડિવાઇસીસ કયા કયા છે અને એ સમજી લીધા પછી કઈ પોયમમાં કયા સ્થાન પર એ પોએટિક ડિવાઇસીસ તમને આપેલા છે એ આપણે સમજતા જઈશું. બરાબર. તો તમારી આગળ 3 પોયમ છે જ તે. એ 3 પોયમ લખેલી હશે એને સાથે રાખજો. પેન્સિલ સાથે રાખજો જેથી કરીને તમે જે છે એ કંઈક ને કંઈક છે એ ત્યાં આગળ ટીક કરી શકો. આ 3 પોયમ તમે જ્યાં લખી છે એની છેડે અથવા તો એની પછી પોએટિક ડિવાઇસીસ અથવા ફિગર્સ ઓફ સ્પીચ એવું ટાઇટલ આપી અને અહીંયા હું જે કંઈ આજે કરાવડાવું એની નોંધ કરતા જજો. બરાબર છે. હવે પોએટિક ડિવાઇસીસ કયા કયા છે આપણે જોઈએ. જેવી રીતે ગુજરાતીની અંદર મેં તમને હમણાં કીધું અલંકારો, પછી છંદ અને સમાસ આ બધી બાબતો છે એવી જ રીતે અહીંયા આગળ પણ છે. હવે એ કયા કયા છે જોઈએ. ચલો તો ટાઇટલ આપજો ફિગર્સ ઓફ સ્પીચ અને એની નીચે હું તમને કહેતી જાઉં એમ કરતા જાઓ. પહેલું ફિગર ઓફ સ્પીચ એનું ટાઇટલ આપો એને રિપીટેશન કહેવાય. રિપીટ એટલે શું? તો કે ભાઈ એકની એક બાબત જે છે વારંવાર જે છે આપણી સમક્ષ મૂકવામાં આવે એને રિપીટેશન કહેવાય. બરાબર. હવે સમજો કે કાવ્યની અંદર કોઈ એક જગ્યાએ તમને એક જ શબ્દ જે છે એ કેટલી બધી વાર રિપીટ કરીને આપેલો હોય. બરાબર. હવે એ રિપીટ કરેલા શબ્દો જે છે એને એકવાર લખી અને એની સામે રિપીટેશન એવું લખી શકાય. એટલે કે આ શબ્દ જે છે એમાં ફિગર ઓફ સ્પીચ તરીકે રિપીટેશનનો ઉપયોગ કરેલો છે. હવે કોઈ જગ્યાએ કોઈ પોયમની અંદર એવું પણ બની શકે કે એક શબ્દ છે એ 2-3 અર્થ માટે વારંવાર રિપીટ કરવામાં આવ્યો હોય પણ તેમ છતાં એ શબ્દ રિપીટ થાય છે એટલે એને રિપીટેશન કહેવાય. હવે અહીંયા એવું જરૂરી નથી કે એક જ લાઇનની અંદર એક શબ્દ વારંવાર રિપીટ થયો. આ આખો શબ્દ પણ હોઈ શકે અથવા તો એક આખી લાઈન પણ હોઈ શકે. ઘણા કાવ્યમાં એવું પણ હોય છે કે એક આખી લાઈન જે છે એ પણ રિપીટ થતી હોય.
બરાબર. તો જ્યાં આગળ કોઈ વર્ડ કે કોઈ સેન્ટેન્સ વારંવાર કાવ્યની અંદર આપવામાં આવે અથવા એક કે બે કે પછી 3 વાર તમને એનું એક વાક્ય કે એનો એ શબ્દ જે છે એ આપવામાં આવે ત્યારે એની ફિગર ઓફ ધ સ્પીચ તરીકે રિપીટેશન એવું કહેવામાં આવે છે. તો આપણી પહેલી ફિગર ઓફ સ્પીચ છે રિપીટેશન. બરાબર. એટલે આ રિપીટેશન એવું લખી અને એની સામે તમારે એને સમજવા માટે એવી નોંધ કરી શકાય કે કોઈ વર્ડ કે કોઈ સેન્ટેન્સ વારંવાર પોયમની અંદર જ્યારે આપવામાં આવે તો એના પોએટિક ડિવાઇસ તરીકે રિપીટેશન ઉપયોગમાં લેવાયું છે તેમ કહી શકાય. બરાબર. તો આ જે છે એ રિપીટેશન છે. આ આપણું પહેલું ફિગર ઓફ સ્પીચ. નેક્સ્ટ જોઈએ, લખો સિમિલી. સિમિલી એટલે શું? તો કે કાવ્યની અંદર આપણને એક શબ્દ જે છે અથવા કોઈ એક વસ્તુ જે છે એને બીજી વસ્તુની સાથે સીધી જ કમ્પેર કરેલી હોય. કમ્પેર કરવું એટલે શું? સરખામણી કરવી. બરાબર. પણ આ કમ્પેરિઝન કરવા માટે ત્યાં આગળ લાઈક જેવા શબ્દનો ઉપયોગ થયેલો હોય. કયા શબ્દનો? તો તમે એમ કહી શકો LIKE, લાઈક. LIKE, લાઈક શબ્દનો ઉપયોગ થયેલો હોય. બરાબર. તો જ્યારે કાવ્યની અંદર એક વસ્તુને બીજી વસ્તુ સાથે સરખામણી કરવા માટે લાઈક શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે લાઈકની સાથે જોડાયેલો આખો વર્ડ જે છે એ વર્ડ આખો સિમિલી બને. બરાબર. તો સિમિલી એવું પોએટિક ડિવાઇસીસ આપણે ક્યારે ઓળખી શકીએ? તો કે જ્યારે પોયમની અંદર એક વાક્યની અંદર ક્યાંક લાઈક આપ્યું હોય અને લાઈક આપવાના કારણે એક વસ્તુ જે છે એ બીજી વસ્તુની સાથે કમ્પેર થતી હોય, એના જેવી જ બતાવેલી હોય ત્યારે એ વર્ડ આખો જે બને છે એ પોએટિક ડિવાઇસીસ તરીકે તેને સિમિલી તરીકે ઓળખવામાં આવે છે. તો આ સિમિલી લખીને એની સામેની નોંધમાં તમે એટલું લખી શકો કે કોઈ વાક્યની અંદર લાઈક શબ્દ દ્વારા સરખામણી કરવામાં આવે તો ત્યાં આગળ સિમિલી નામનું પોએટિક ડિવાઇસ બને છે, ફિગર ઓફ સ્પીચ બને છે. ઓકે. નેક્સ્ટ જોઈએ, એલિટરેશન. એલિટરેશન એક એવી ફિગર ઓફ સ્પીચ છે કે એક જ વાક્યની અંદર એક અક્ષરથી શરૂ થતા વધારે શબ્દો આપેલા હોય. શું? એક જ વાક્યની અંદર એક અક્ષરથી શરૂ થતા વધારે શબ્દો તમને વાક્યની અંદર આપેલા હોય. હવે આ શું? તો કે તમારી સામે 3 પોયમ છે. બરાબર. હવે એક પોયમ તમને એવી આપી હતી, નો મેન આર ફોરેન. તો નો મેન આર ફોરેન જે છે પોયમ, એની અંદર તમે જુઓ સેકન્ડ લાઈન જે છે ને એની અંદર તમને 3 શબ્દો આપેલા છે. કયા? તો કે બીનીથ, બોડી અને બ્રીધીસ. તો આ 3 શબ્દને જો ધ્યાનમાં લઈએ, સેકન્ડ લાઈનની અંદરના 3 શબ્દોને, તો એમાં પહેલો શબ્દ બીનીથ, બીજો બોડી, ત્રીજો બ્રીધીસ. તો આ 3માં બી જે છે એ સેમ છે. એટલે આ જે આખી પોએટ્રીની ડિવાઇસ બન્યા એ ડિવાઇસ બન્યું કહેવાય એલિટરેશન. શું બન્યું કહેવાય? એલિટરેશન. તો એલિટરેશન લખી અને એની સામે તમે શું લખી શકો નોંધ તરીકે? તો કે એક જ વાક્યની અંદર એક જ અક્ષરથી બનેલા 2 થી વધારે અથવા 2 શબ્દો આપેલા હોય. બરાબર. શું?
એક જ વાક્યની અંદર એક અક્ષરથી બનેલા એકથી વધુ શબ્દ આપેલા હોય ત્યારે એ બંને શબ્દ અથવા બેથી વધારે જેટલા શબ્દો છે બધા જ શબ્દો છે એ સિમિલી નામની ફિગર ઓફ સ્પીચ બનાવે છે. ઓકે, સોરી, સિમિલી નહીં, એલિટ્રેશન નામની ફિગર્સ ઓફ સ્પીચ બનાવે છે. તો આ ફિગર્સ ઓફ સ્પીચને એલિટ્રેશન કહેવાય. બરાબર. હજી બધી પોયમમાં તમને ક્યાં આગળ કયા કયા બનેલા છે હું બધું તમને સમજાવું છું, પણ અહીંયા તમે પહેલાં ફિગર્સ ઓફ સ્પીચને નોંધ કરી લો, એટલે હું જ્યારે તમને લખાવું, બરાબર, કે અહીંયા આની ટીક માર્ક કરો ત્યારે તમે સહેલાઈથી સમજી શકો. ઓકે, તો અત્યાર સુધીમાં આપણે 3 જોયા. કયા કયા? રિપીટેશન એટલે કે એકનો એક શબ્દ કે વાક્ય રિપીટ થાય, સિમિલી એટલે કે લાઇક કરીને કમ્પેરિઝન કરેલી હોય, એલિટ્રેશન એટલે કે એકનો એક શબ્દથી બનેલા એકથી વધુ શબ્દો એક વાક્યની અંદર પોયમમાં આપેલા હોય ત્યારે એલિટ્રેશન બને. હવે આગળ જઈએ. મેટાફર. મેટાફર એટલે શું? તો કે કોઈ એક વસ્તુ જે છે એને બીજી વસ્તુ સાથે કમ્પેર કરી હોય અથવા તો બીજી વસ્તુ કહેવી હોય, પણ એના માટે અહીંયા આગળ કંઈક આપણને અલગ જ શબ્દ આપેલો હોય. બરાબર. મેટાફર એટલે શું? જેને આપણે રૂપક કહીએ ને, ગુજરાતીની અંદર રૂપક આપેલું હોય. બરાબર. એ રૂપક એટલે અહીંયા આગળ મેટાફર. બરાબર. જેમ કે આપણે એમ કહીએ, ચલો છેલ્લે લાસ્ટ ટાઈમ આપણે એક પોયમ જે ભણી, બરાબર, એ પોયમની અંદર જે છે, સોરી, લાસ્ટ આપણે જે રોડવાળી પોયમ ભણી ને એના કરતાં સૌથી પહેલી આપણે પોયમ ભણી હતી નો મેન આર ફોરેન, જેમ્સ કિર્કપની. બરાબર. એમાં જો જોઈએ તો મેટાફર ક્યાં યુઝ થયો છે? તો કે ભાઈ સેકન્ડ લાઇનની અંદર યુનિફોર્મ્સ એવું આપ્યું છે. બરાબર. તો આ યુનિફોર્મ્સ એટલે શું? એ યુનિફોર્મ કોના માટે અહીંયા આપેલો છે? તો કે જુદા જુદા પ્રકારના વસ્ત્રો માટે. બરાબર. જુદા જુદા પ્રકારના આર્મીના યુનિફોર્મ માટે પણ એનો અહીંયા ઉપયોગ થયો છે. તો એને મેટાફર કહેવાય. ખાલી યુનિફોર્મ્સ જ આપ્યું છે એટલે આપણે શું સમજીએ? જુદા જુદા પ્રકારના વસ્ત્રો. બરાબર. તો યુનિફોર્મ એટલે શું? પહેલાં તો આપણને એની ખબર હોવી જોઈએ કે યુનિફોર્મ એટલે શું? તો કે ભાઈ યુનિફોર્મ એટલે બધાના કપડાં એક સરખા હોય. એક આખી ટીમ હોય તો એના કપડાં એક સરખા હોય, એને યુનિફોર્મ કહેવાય. બરાબર. તો અહીંયા આગળ આ પોયમની અંદર જ્યાં યુનિફોર્મ આપ્યું છે ને એનો અર્થ એવો થાય છે કે દરેક દેશની જે આર્મી છે ને એના કપડાં જે છે એ ભલે જુદા જુદા પ્રકારના હોય, પણ એની અંદર જે હૃદય ધડકે છે એ હૃદય તો એક જ સરખું છે. બરાબર. એટલે આ યુનિફોર્મની અહીંયા આગળ વાત કરેલી છે, તો એને મેટાફર કહેવાય. ઓકે, તો તમે સમજ્યા મેટાફર કોને કહેવાય? નોંધ તરીકે તમારે લખવું હોય તો મેટાફરની સામે તમે એવું લખી શકો કે કાવ્યની રચના કરતી વખતે કોઈ બીજી વસ્તુનું ને દર્શાવવા માટે અહીંયા અલગ જ શબ્દનો ઉપયોગ થયો હોય ત્યારે મેટાફર છે એ અહીંયા આગળ પોએટિક ડિવાઇસ તરીકે વપરાયું છે તેમ કહેવાય. ઓકે, તો આ હતું મેટાફર. નેક્સ્ટ જોઈએ એન્ટિથીસિસ. હવે એન્ટિથીસિસ એટલે શું? તો કે એન્ટિથીસિસ જે છે ને એનો બીજો અર્થ એવો થાય કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે શું? વિરોધાભાસ. કોઈ એક વાક્ય અથવા બે વાક્યની વચ્ચે તમને કોન્ટ્રાસ્ટ આપેલો હોય કે પછી એક જ વાક્યની અંદર જુદા જુદા બે શબ્દો એવા આપ્યા હોય જે વિરોધાભાસ દેખાડતા હોય, કોન્ટ્રાસ્ટ દેખાડતા હોય, તો ત્યાં આગળ એન્ટિથીસિસ ઉપયોગ થયો છે એવું કહી શકાય. તો અહીંયા આગળ તમે મિત્રો શું સમજો? એન્ટિથીસિસની સામે નોંધ તરીકે તમે શું લખી શકો? તો કે કોઈ બે વાક્ય
કે કોઈ બે શબ્દો જ્યારે એકબીજાની સામે વિરોધાભાસ ઊભો કરતા હોય ત્યારે એન્ટિથિસિસ નામનો પોએટિક ડિવાઇસ ત્યાં આગળ બન્યું છે તેવું આપણે કહી શકીએ. બરાબર, એટલે એન્ટિથિસિસ છે એનો અર્થ આપણે કોન્ટ્રાસ્ટ એવું લઈ શકીએ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસનો મતલબ ફક્ત એટલો યાદ રાખવાનો કે એક વાક્યની અંદર બે શબ્દ એવા આપ્યા છે કે જે બંને એકબીજાના વિરોધી છે. બરાબર, અથવા તો ઉપરનું અને નીચેનું બે વાક્ય એવા વારાફરતી આપેલા છે જે બંને એકબીજાના જાણે વિરોધાભાસ નોંધાવતા હોય એવું લાગે તો ત્યાં આગળ એન્ટિથિસિસ નામનો ફિગર ઓફ સ્પીચનો ઉપયોગ પોએટે કર્યો છે એમ સમજવાનું. ઓકે, તો એન્ટિથિસિસ એટલે કોન્ટ્રાસ્ટ. નેક્સ્ટ જઈએ, એસોનન્સ. એસોનન્સ એટલે શું? તો એસોનન્સ એટલે એક વાક્યની અંદર એવા 2 થી 3 શબ્દ આપ્યા છે જેમાં આખો શબ્દ પહેલો જે છે એ બીજી વાર રિપીટ થાય છે પણ એની સાથે આગળ અથવા પાછળ કંઈક સફિક્સ કે પ્રિફિક્સ જોડ્યા છે. એટલે શું? તો કે આપણે સમજો, ચલો કોઈ એક જગ્યાએ આપણને વાક્યની અંદર ઇન આપ્યું છે, IN પહેલાં, બરાબર, અને એ વાક્ય હજી પૂરું થાય એ પહેલાં જ ઇન્ટુ આપ્યું છે. તો અહીંયા આગળ ઇન અને ઇન્ટુ જે છે ને એ એસોનન્સ બનાવે. એટલે કે ઇન 2 વાર આવ્યું પણ બીજી વાર જે ઇન આવ્યું ને એની સાથે સફિક્સ જોડાયેલું છે, એટલે કે પાછળ 1-2 શબ્દો જોડાયેલા છે. બરાબર, હવે કોઈ જગ્યાએ પ્રિફિક્સ પણ જોડાયેલું હોય. પ્રિફિક્સ એટલે શું? તો કે એ શબ્દની આગળ કોઈ શબ્દ જોડાયા હોય. બરાબર, તો આને એસોનન્સ કહેવાય. તમે નોંધ તરીકે એવું લખી શકો કે એક જ વાક્યમાં જ્યારે પહેલો શબ્દ બીજી વાર વપરાય ત્યારે એની આગળ કે પાછળ કોઈ અક્ષરો જોડાયેલા હોય અથવા એ અક્ષરો જોડાવાથી કોઈ બીજો મિનિંગ બનતો હોય, બરાબર, ત્યારે ત્યાં આગળ એસોનન્સ નામનું ફિગર ઓફ સ્પીચ વપરાયું છે તેમ કહેવાય. બરાબર, મેં તમને એક ઉદાહરણ પણ આપ્યું કે પહેલા વાક્યમાં આપણને ઇન આપ્યું છે, થોડાક શબ્દો પાછા વાક્યમાં આપી અને ફરીવાર ઇન ટુ આપ્યું છે. ઇન ટુ ભેગું કરો એટલે એક અલગ જ વર્ડ બની જાય ઇન કરતાં. બરાબર, તો આ ઇન અને ઇન્ટુ બંને જ્યારે એક વાક્યમાં ભેગા થાય ત્યારે ત્યાં આગળ એસોનન્સ નામનો ફિગર ઓફ સ્પીચ બન્યું તેમ કહેવાય. બરાબર, પછી આગળ જઈએ, સિમ્બોલિઝમ. સિમ્બોલિઝમ એટલે શું? તો કે કાવ્યની અંદર કોઈ એવા શબ્દો વપરાયા હોય કે જે કોઈ બીજી વસ્તુ માટે ફિક્સ છે, એનાથી તમારે એ વસ્તુ સમજવાની છે. સિમ્બોલ આપેલો છે. જેમ કે યાદ કરો, આપણે લાસ્ટ પોયમ ભણી હતી, ધ રોડ નોટ ટેકન. એ રોડ નોટ ટેકન જે છે એમાં તમને પહેલાં જ 2 શબ્દો આપ્યા છે, 2 રોડ્સ આર ડાયવર્જડ. એમાં 2 રોડ્સ જે છે એનાથી શું સમજવાનું છે? તો કે આપણે લાઈફની કોઈ એવી સિચ્યુએશન પર આવી જઈએ જ્યાંથી તમારી સમક્ષ 2 એવા નિર્ણયો, 2માંથી એક નિર્ણય લેવાના હોય, બરાબર. એવા તમારી સમક્ષ જ્યારે 2 નિર્ણયો આવે ને ત્યારે શું કરવું એ વિચારવા માટેની આ પોયમ છે. બરાબર, તો અહીંયા 2 રોડ્સ જે છે એ શેના માટે મૂકેલા છે? 2 નિર્ણયો તમારી સમક્ષ છે એના માટેના છે. તો અહીંયા લાઈફની અંદર જ્યારે આવા ફાટા પડે, બરાબર, ત્યારે એ ફાટા પડે એના માટે અહીંયા 2 રોડ્સ એવું આપ્યું છે. તો આને સિમ્બોલિઝમ કહેવાય. બરાબર, કે એક વસ્તુ દર્શાવવા માટે એના જેવું જ પણ તમને કોઈ ભૌતિક વસ્તુ ત્યાં આગળ આપે. બરાબર, અનુભવ કરવાની કોઈ વસ્તુ હોય ને એવા વર્ડ્સના બદલે તમને પોયમની અંદર ભૌતિક વસ્તુ આપે, એના દ્વારા તમારે કોઈ લાઈફની કે લાગણીઓ વિશેનો તમારે નિર્ણય
લેવાનો હોય ત્યારે આ સિમ્બોલિઝમ નામનું આખું પોએટિક ડિવાઇસ બને છે. તમને ખબર છે સિમ્બોલ એટલે શું? સમજો કે ચાલો આખી કંપની છે એને તમારે ઓળખવે, તમારી સામે એક નાનો એવો સિમ્બોલ કે લોગો મૂકી દે તો તમે એ કંપનીને ઓળખી જવાના જ, બરાબર? તો એ સિમ્બોલ છે. તો સિમ્બોલ એટલે શું? તો કે ઘણી બધી બહુ મોટી વાતને જ્યારે પોએટે સમજાવવી હોય ત્યારે મોટી વાતને સમજાવવા ફક્ત નાના એવા શબ્દોનો ઉપયોગ જ્યારે કરે ત્યારે એ સિમ્બોલિઝમ બને છે, બરાબર? મેં તમને ઉદાહરણ આપ્યું કે લાસ્ટ ટાઈમ જે આપણે પોયમ ભણી એમાં 2 રોડ્સ છે, શેનો સિમ્બોલ છે? તો કે લાઈફમાં આવતા વણાકોનો સિમ્બોલ છે, બરાબર? એને સિમ્બોલિઝમ નામનું પોએટિક ડિવાઇસ બનાવ્યું તેમ આપણે કહી શકીએ. ઓકે, હવે આ સુધીના જે કર્યા આપણે એ બધા જ છે એ આપણા ફિગર્સ ઓફ સ્પીચ છે, બરાબર? હવે આ ફિગર્સ ઓફ સ્પીચ તમને એમ થાય કે હું તમને શું કામ કરાવું છું, કેવી રીતે પૂછાય? તો તમને ક્વેશ્ચનમાં પૂછી શકે કે પછી ઓપ્શનમાં પણ પૂછી શકે કે ચલો ભાઈ આ લાઇનની અંદર પોયમમાં કયા ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ થયો છે તે ઓળખી બતાવો, બરાબર? તો એ માટે જે છે એ તમને અહીંયા આગળ આ ફિગર્સ ઓફ સ્પીચ જે છે એ કરાવવામાં આવે છે. ઓકે, હવે ફિગર્સ ઓફ સ્પીચ કયા કયા છે એ મેં તમને સમજાવી દીધા. હવે આ ફિગર્સ ઓફ સ્પીચ કઈ પોયમમાં કેટલા અને કઈ જગ્યાએ વપરાયા છે એનો આપણે હવે અભ્યાસ કરવાનો છે. તો હવે ખાસ કરીને તમારી સામે 3 પોયમ ખુલ્લી હોવી જોઈએ, બરાબર? હું તમને એક પોયમમાં સમજાવતી જાઉં છું કે અહીંયા આટલા શબ્દોના કારણે આ ફિગર્સ ઓફ સ્પીચ બનાવેલા છે, અહીંયા પોએટે ઉપયોગમાં લીધેલા છે. ઓકે, તો ખોલો તમારી બુક, એમાં પહેલી પોયમ કાઢો, નો મેન આર ફોરેન, બરાબર? જેમ્સ કિર્કપની પહેલી પોયમ કાઢો, નો મેન આર ફોરેન. હવે આ નો મેન આર ફોરેન જે છે તેમાંથી હું તમને અહીંયા પણ દેખાડતી જાઉં છું કે અહીંયા આટલું છે અને સાથે બોલતી જાઉં છું, એટલે તમારે તમારી બુકની અંદર ટીક માર્ક કરતા જવાની છે કે અહીંયા આટલા ફિગર્સ ઓફ સ્પીચ છે, બરાબર? જરૂરી લાગે તો તમારે વચ્ચે વિડીયો પોઝ કરતા જવાનું અને બુકની અંદર તમે જોતા જજો, બરાબર છે? ઓકે, નો મેન આર ફોરેન પોયમની અંદર આપણને અહીંયાથી જો મેં તમને લખીને આપ્યું છે, પહેલું જે ફિગર્સ ઓફ સ્પીચનો ઉપયોગ થયો છે તે છે રિપીટેશન, બરાબર? રિપીટેશન, આ રિપીટેશન કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાય છે તો મેં તમને સમજાયું. રિપીટેશન એટલે શું? કોઈ એક શબ્દ કે એક વાક્ય પોયમની અંદર વારંવાર રિપીટ થયેલું હોવું જોઈએ તો એ શબ્દ કે એ વાક્ય જે છે રિપીટેશન નામનું ફિગર્સ ઓફ સ્પીચ બનાવે છે. તો અહીંયા આગળ આ નો મેન આર ફોરેન જે છે એ રિપીટેશન ક્યાં બતાવે છે? તો કે પહેલું રિપીટેશન આપણને બતાવે છે રિમેમ્બરમાં. શું કહે છે? તો કે રિમેમ્બર નામનો વર્ડ છે ને 5 ટાઈમ યુઝ થયેલો છે આખી પોયમની અંદર. તમે જુઓ, રિમેમ્બર કેટલી ટાઈમ્સ યુઝ થયો છે? 5 ટાઈમ્સ. જોતા જાઓ ક્યાં તમારી પોયમની અંદર રિમેમ્બર નામનો વર્ડ યુઝ થયો છે. તમારે શું જોવાનું છે? રિમેમ્બર. તો પોયમ ખોલો એટલે તમને કહેતી જાઓ, ફર્સ્ટ સ્ટાન્ઝાનો ફર્સ્ટ વર્ડ રિમેમ્બર છે, પછી થર્ડ સ્ટાન્ઝાનો ફર્સ્ટ વર્ડ રિમેમ્બર બતાવે છે, પછી ફોર્થ સ્ટાન્ઝામાં ત્રીજો શબ્દ રિમેમ્બર બતાવે છે અને ફોર્થ સ્ટાન્ઝાની ચોથી લાઇનમાં પહેલો શબ્દ રિમેમ્બર બતાવે છે. લાસ્ટ સ્ટાન્ઝામાં લાસ્ટ વર્ડ પણ રિમેમ્બર બતાવે છે. તો આ રિમેમ્બર નામનો શબ્દ કેટલી વાર રિપીટ થાય છે? 5 ટાઈમ્સ. તો આપણે રિપીટેશન કોને કહેશું? તો કે અહીંયા રિમેમ્બર નામના વર્ડથી રિપીટેશન બન્યું છે. આ પહેલું રિપીટેશન. પછી બીજું રિપીટેશન આ પોયમની અંદર આપણને ક્યાં દેખાય છે? તો જો મેં તમને અહીંયા લખીને આપ્યું છે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ લાઇન આર રિપીટ. નો મેન આર ફોરેન વાળી પોયમની અંદર પહેલી લાઇન અને છેલ્લી લાઇન રિપીટ થાય છે.
વાંચો પહેલી લાઈન મારી સાથે. શું કહે છે? તો કે રિમેમ્બર નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. અને લાસ્ટ લાઈન શું કહે છે? રિમેમ્બર નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રીઝ સ્ટ્રેન્જ. આમાં ફોરેન અને કન્ટ્રીઝ ને સ્ટ્રેન્જ આ બધું જે છે થોડુંક ચેન્જ થઈ ગયું છે, પણ એ ચેન્જ ભલે થયું પણ સેન્ટેન્સ તો એ જ છે અને એનો અર્થ પણ એ જ છે. એટલે આપણે અહીંયા આગળ રિપીટેશન જે છે ફિગર ઓફ સ્પીચ 2 જગ્યાએ યુઝ થયું છે તેમ કહી શકશું. બરાબર. હવે આ થયું રિપીટેશન. હવે સેકન્ડ ફિગર ઓફ સ્પીચ તરફ જઈએ. શું છે? એલિટ્રેશન. એલિટ્રેશન ક્યાં ક્યાં યુઝ થયું છે જુઓ. પહેલું મેં તમને અહીંયા દેખાડ્યું ફર્સ્ટ સ્ટાન્ઝા સેકન્ડ લાઇન. એટલે તમારી બુકની અંદર પોયમ જે છે એમાં ફર્સ્ટ સ્ટાન્ઝાની સેકન્ડ લાઇન ખોલો. એ સેકન્ડ લાઇનમાં આપણને 3 વર્ડ્સ આપ્યા છે. એની નીચે અંડરલાઇન કરો. જો એ 3 વર્ડ્સ મેં તમને અહીંયા લખીને પણ આપ્યા છે. બીનીથ, બોડી અને બ્રીધીઝ. એલિટ્રેશન એટલે મેં તમને શું સમજાવ્યું? એક અક્ષરથી શરૂ થતા એકથી વધુ શબ્દ એક જ સેન્ટેન્સની અંદર આપેલા હોય. બરાબર. તો અહીંયા આગળ એક જ સેન્ટેન્સમાં આપ્યું છે બીનીથ, બોડી અને બ્રીધીઝ. આમાં શું કયા કયા અક્ષર રિપીટ થયા? બી. તો બી જે છે એ બીના કારણે બધા શબ્દ જે છે એ બને છે. એટલે એ બીનીથ, બોડી, બ્રીધીઝ આ બધું ભેગું થઈને એલિટ્રેશન નામનું ફિગર ઓફ સ્પીચ બનાવે છે. ઓકે. પછી નેક્સ્ટ બીજે કઈ જગ્યાએ છે એલિટ્રેશન પોયમમાં? તો કે હા. ક્યાં? તો કે થર્ડ સ્ટાન્ઝામાં. થર્ડ સ્ટાન્ઝામાં ક્યાં? સેકન્ડ લાઇનમાં. થર્ડ સ્ટાન્ઝા સેકન્ડ લાઇન શું બતાવે છે? તો કે સ્લીપ એન્ડ સ્ટ્રેન્થ. સ્લીપ અને સ્ટ્રેન્થ બંને ભેગા થઈને એલિટ્રેશન બનાવે છે. કારણ કે બંને વર્ડ છે શેનાથી સ્ટાર્ટ થયા છે? એસથી. તો અહીંયા આગળ એસ શબ્દથી શરૂ થયેલા બનેલા બંને વર્ડ્સ છે. એટલા માટે એ એલિટ્રેશન નામનું છે એ આખું ફિગર્સ ઓફ સ્પીચ બનાવે છે. ઓકે. નેક્સ્ટ જઈએ. હવે આ પોયમની અંદર આપણે આગળ કેટલા શબ્દો આપેલા છે? તો કે મેટાફોર. મેટાફોર એટલે મેં તમને શું કીધું? તો કે એક શબ્દ કોઈ બીજી વસ્તુ માટે આપ્યો હોય. બરાબર. ચલો. મેટાફોર શબ્દ મેટાફોર ફિગર ઓફ સ્પીચ ક્યાં ક્યાં યુઝ થયું છે? ટીક માર્ક કરો. પહેલું યુનિફોર્મમાં. તમને જો પોયમની અંદર બીજી જ લાઇનની અંદર યુનિફોર્મ્સ આપ્યું છે. એ શેના માટે છે? તો કે આર્મી માટે. બરાબર. પછીની લાઇનની અંદર તમને બ્રધર્સ આપ્યું છે. એ પણ મેટાફર છે. આ બ્રધર્સ કોના માટે વપરાયું છે? તો કે અધર કન્ટ્રીઝ મેન માટે. એટલે કે બીજા દેશના લોકો માટે બ્રધર્સ એવો શબ્દ પોએટે અહીંયા યુઝ કર્યો છે. પછી ત્રીજી જગ્યાએ ક્યાં મેટાફર છે? તો કે સ્ટાર્વડમાં. સ્ટાર્વડ શેના માટે વપરાયું છે? હંગર, ભૂખ માટે. બરાબર. કે ભૂખ જે છે એના માટે અહીંયા સ્ટાર્વડ શબ્દ જે છે યુઝ કરેલો છે. પછી ચોથો મેટાફર ક્યાં બને છે? તો કે હેલ્સ ઓફ ફાયર. હેલ્સ ઓફ ફાયર ક્યાં છે? લાસ્ટ સ્ટાન્ઝાની અંદર છેલ્લેથી ત્રીજી લાઇનમાં હશે. બરાબર. તો અહીંયા આગળ આ 4 જે છે મેટાફર છે. આ હેલ્સ ઓફ ફાયર કેવી રીતે શાના માટે વપરાયું છે? તો કે બીકોઝ ઓફ વોર. બીકોઝ ઓફ વોર એટલે યુદ્ધના કારણે જે ઊભા થતા જે ધૂળ અને પ્રદૂષણના ગોટાઓ છે, ગંજવાળાઓ છે, એની માટે હેલ્સ ઓફ ફાયર યુઝ થયેલું છે. બરાબર. તો આ 4 જે છે મેટાફર છે જે નો મેન આર ફોરેનની અંદર યુઝ થયેલા છે. આગળ જઈએ. હા. આ જ પોયમની અંદર બીજા કયા કયા પોએટિક ડિવાઇસીસ છે? તો પહેલું જોઈએ એસોનન્સ. એસોનન્સ એટલે મેં તમને એવું સમજાવ્યું હતું કે એક શબ્દ બીજી વાર રિપીટ થાય પણ એની આગળ કે પાછળ મતલબ સફિક્સ કે પ્રિફિક્સ લગાવેલા હોય એને એસોનન્સ કહેવાય. બરાબર. તો એસોનન્સ આ પોયમની અંદર ક્યાં યુઝ થયું છે? જો અહીંયા મેં તમને આપ્યું છે ફોર્થ સ્ટાન્ઝામાં. ફોર્થ સ્ટાન્ઝા ખોલો તમારી બુકની અંદર અને એમાં તમે જોશો તો આ પોયમની અંદર ફોર્થ સ્ટાન્ઝાની સેકન્ડ લાઇનમાં અવર અને અવર સેલ્સ નામના 2 શબ્દો છે.
તો આ અવર અને અવર સેલ્વ્સ એવા બે શબ્દો ઉપયોગમાં લેવાયા, જેમાં અવર પહેલાં એકલું જ છે અને પછી ફરીવાર જ્યારે અવર ઉપયોગમાં લેવાયું ત્યારે એની સાથે સેલ્વ્સ નામના વર્ડ્સ જોડાયેલો છે અને એના કારણે એક નવો જ શબ્દ બન્યો, એટલે એસોનન્સ છે. બરાબર. હવે સિમિલી. તો સિમિલી નામની ફિગર ઓફ સ્પીચ છે આ પોયમમાં ક્યાં વપરાયેલી છે? તો જુઓ તમારી બુકમાં, અહીંયા મેં લખીને આપ્યું, ફર્સ્ટ એન્ડ થર્ડ સ્ટાન્ઝામાં લાઇક અવર્સ આપ્યું છે. મેં તમને કીધું ને સિમિલી એટલે શું, લાઇક આપ્યું હોય અને એની સાથે કોઈક બીજો શબ્દ જોડાયેલો હોય. તો અહીંયા સિમિલી બે જગ્યાએ છે. કયા કયા જગ્યાએ? તો કે ફર્સ્ટ સ્ટાન્ઝામાં પણ લાઇક અવર્સ આપ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ઝામાં જુઓ, ત્રીજી લાઇનમાં સૌથી પહેલાં જ આપણને આપ્યું છે લાઇક અવર્સ, એટલે ત્યાં પણ સિમિલી બને. અને થર્ડ સ્ટાન્ઝામાં આપણને પહેલી લાઇનની અંદર જ આપ્યું છે લાઇક અવર્સ, તો ત્યાં પણ સિમિલી બને. એમ અહીંયા આગળ આ પોયમની અંદર સિમિલી કઈ કઈ જગ્યાએ આપ્યું છે? તો કે પહેલા સ્ટાન્ઝામાં અને ત્રીજા સ્ટાન્ઝામાં જ્યાં લાઇક શબ્દ આપ્યો છે એ લાઇક શબ્દની સાથે જોડાયેલો શબ્દ આ ભેગો થાય એટલે સિમિલી બને. તો અહીંયા લાઇક અવર્સથી સિમિલી બને છે. પછી એન્ટીથીસિસ. એન્ટીથીસિસ એટલે મેં તમને સમજાવ્યું હતું કે કોન્ટ્રાસ્ટ હોય, એકબીજાનો વિરોધી શબ્દ એક જ વાક્યની અંદર હોય અથવા તો ઉપર નીચેના વાક્યો એકબીજાના વિરોધી હોય. બરાબર. જેમ કે અહીંયા આગળ આપણને આપ્યું છે સેકન્ડ સ્ટાન્ઝા સેકન્ડ લાઇન. જુઓ, બીજા ફકરાની અંદર બીજી લાઇનની અંદર તમને આવા બે શબ્દ જોવા મળશે, ફેડ અને સ્ટાઉડ. બરાબર. સ્ટાઉડ શબ્દ જે છે અને ફેડ, તો ફેડ એટલે ખવડાવવું થાય અને સ્ટાઉડ એટલે શું? તો કે ભૂખ્યું થાય. બરાબર. તો ખવડાવવું અને ભૂખ્યું આ બંને એકબીજાના જે છે એ વિરોધી શબ્દ છે. ખરેખર ફેડ એટલે શું? પોષણ આપવું. તો અહીંયા પોષણ આપવું એટલે કે જે વ્યક્તિ છે એને તમારે ખવડાવવું. બરાબર. અને સ્ટાઉડ એટલે શું? ભૂખ્યું. તો પોષણ આપવું અને ભૂખ્યું હોવું આ બંને એકબીજાથી વિરોધી છે, કોન્ટ્રાસ્ટ બતાવે છે, એટલે ત્યાં આગળ ફિગર ઓફ સ્પીચ તરીકે આપણે એન્ટીથીસિસ છે એવું કહી શકીએ. ઓકે, તો આ હતું આપણું એન્ટીથીસિસ. હવે નેક્સ્ટ જોઈએ. ઓકે, નેક્સ્ટ હવે તમે બીજી પોયમ લઈ લો, જેનું ટાઇટલ મેં તમને આપેલું છે ધ ફેલિંગ ઓફ ધ બનિયાન ટ્રી. બનિયાન ટ્રી જે છે એને કાપી નાખવામાં આવે છે, એ જે આપણે પોયમ આખી લીધી હતી એ પોયમ જે છે એ તમે ખોલો અને એમાં ક્યાં ક્યાં કઈ કઈ બાબતો આપેલી છે હું તમને સમજાવતી જાઉં. બરાબર. ઓકે, ચાલો. બનિયાન ટ્રીની અંદર રિપીટેશન ક્યાં ક્યાં છે? તો રિપીટેશન પહેલી જગ્યાએ મેં તમને કીધું કે વારંવાર જે શબ્દ રિપીટ થાય ત્યાં રિપીટેશન ફિગર્સ ઓફ સ્પીચ હોય. તો આખી પોયમની અંદર ટ્રી નામનો શબ્દ ઘણી બધી જગ્યાએ જે છે એ રિપીટ થાય છે, એટલે ટ્રી નામનો શબ્દ છે એ રિપીટેશન આપણને બતાવે છે. પછી રિપીટેશન બીજે ક્યાં દેખાય છે? તો તમને મેં અહીંયા કીધું થર્ડ સ્ટાન્ઝા સેકન્ડ લાઇન. તો ત્રીજા સ્ટાન્ઝાની બીજી લાઇન જુઓ, ત્રીજો સ્ટાન્ઝા બીજી લાઇન. તો આ ત્રીજા સ્ટાન્ઝાની બીજી લાઇનની અંદર આપણને એકનો એક શબ્દ બે વાર આપ્યો છે, ચોપ્ડ એન્ડ ચોપ્ડ. તો આ ચોપ્ડ નામનો શબ્દ રિપીટ થયો છે એટલે રિપીટેશન નામની ફિગર ઓફ સ્પીચ બનાવે છે. પછી બીજી ફિગર ઓફ સ્પીચ કઈ છે? તો કે એલિટ્રેશન. એલિટ્રેશન નામની ફિગર ઓફ સ્પીચ એટલે શું? એક અક્ષરથી વધારે શબ્દ બનેલા હોય. ક્યાં ક્યાં છે જોઈએ તો કે તમે પહેલું જુઓ, ફર્સ્ટ સ્ટાન્ઝા સેકન્ડ લાઇન. તમારી પોયમ જે છે એમાં પહેલો સ્ટાન્ઝા ખોલો અને એની સેકન્ડ લાઇન જુઓ, એમાં ત્રણ શબ્દો આપેલા છે, હાઉસીસ, હાઉસ એન્ડ હિલ. આ ત્રણ શબ્દો છે એક જ લાઇનની અંદર છે એટલે એલિટ્રેશન બને છે, જેમાં એચ કોમન છે. બરાબર. એચ કોમન હોવાના કારણે એલિટ્રેશન બન્યું. પછી બીજું એલિટ્રેશન ક્યાં છે? તો કે થર્ડ સ્ટાન્ઝા સિક્સ લાઇન. ત્રીજો સ્ટાન્ઝાની અંદર સિક્સ લાઇન તમે જુઓ, એની અંદર બે શબ્દો આપ્યા છે, બરોડા એન્ડ બોમ્બે. તો આ બરોડા એન્ડ બોમ્બે જે છે એલિટ્રેશન બનાવે છે. એમાં શું કોમન છે? તો કે બી કોમન છે. આ બી કોમન હોવાના કારણે અહીંયા આગળ એલિટ્રેશન જે છે એ શબ્દ બન્યો છે.
આગળ જઈએ. ઓકે, આ જ પોયમની અંદર સિમિલી આપણને દેખાડે છે. સિમિલી ક્યાં આગળ આવે છે? તો કે ચલો જુઓ, સિમિલી નામની ફિગર ઓફ સ્પીચ એટલે શું? તો કે લાઈક આપેલું હોય, રાઈટ? તો ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર 8th લાઈન જુઓ. પહેલો સ્ટાન્ઝા 8મી લાઈન તમે જ્યારે જોશો ત્યારે તમને એમાં દેખાશે લાઈક અ પ્રોબ્લેમ નામનો શબ્દ આપ્યો છે. બરાબર, કે એક ઝાડ જે છે પ્રોબ્લેમની જેમ ત્યાં ઊભું છે, એક મોટું બનિયાન ટ્રી. તો એ લાઈક અ પ્રોબ્લેમ, લાઈક આપ્યું છે એના કારણે ત્યાં સિમિલી બને છે. ઓકે, પછી નેક્સ્ટ જોઈએ મેટાફર. મેટાફર એટલે શું? તો કે કોઈક બીજી વસ્તુ માટે આપણને અહીંયા આગળ કંઈક નવીન જ આપ્યું હોય શબ્દ. બરાબર, તો એ ક્યાં છે? તો કે અહીંયા આગળ આ પોયમની અંદર આખી લાઈન જ મેટાફર બને છે. કઈ કઈ લાઈન મેટાફર બને છે? તો પહેલું તમને કીધું ફર્સ્ટ સ્ટાન્ઝાની 9th લાઈન. બરાબર, આ 9th લાઈન કઈ છે? હું તમને રીડ કરીને સંભળાવું. whose roots lay deeper than all our lives. કે જેના મૂળ જે છે એટલા ઊંડા ગયેલા છે, જે આપણે બધાના જીવન કરતાં પણ વધારે છે. તો અહીંયા આગળ એના રૂટ્સ જે છે ને એના કારણે આખી લાઈન છે મેટાફર બની. મેટાફર એટલે શું? તો કે એ એક પ્રકારના જીવનના અનુભવો જે છે એના માટે ત્યાં આગળ મૂકેલું છે. તો આ મેટાફર છે. પછી બીજું મેટાફર ક્યાં બન્યું? તો કે 3rd સ્ટાન્ઝા 8th લાઈન. બરાબર, ત્રીજા સ્ટાન્ઝાની 8મી લાઈન હું વાંચું છું, જુઓ. who grows and sees in one's dreams its aerial roots looking for ground to strike. હવે અહીંયા આગળ who grows and sees in one's dream, આ જે છે એ મેટાફર બને છે. હવે આ મેટાફર કઈ રીતે? તો કે અહીંયા આગળ બધાના મનની અંદર, હવે ડ્રીમ્સની અંદર, સ્વપ્નાઓની અંદર હવે વૃક્ષ ઉગી રહ્યું છે. અને વૃક્ષ ફક્ત અને ફક્ત શેનું છે? તો કે હવે આગળ વધવાનું. બરાબર, તે બોમ્બે શિફ્ટ થઈ ગયા પછી, ત્યાં શિફ્ટ થયા પછી ત્યાં જે એ લોકોએ જે આગળ વધવાનું સ્વપ્ન જોયું છે, બરાબર, અથવા તો એના સ્વપ્નની અંદર પહેલું વૃક્ષ જે બનિયાન ટ્રી છે એ કપાઈ ગયું, એ હજી ત્યાં આગળ જાણે ઉગી રહ્યું હોય એવું લાગે છે. એટલે એક વૃક્ષની સ્વપ્નની અંદર આગળ વધવાના સ્વપ્નને એક વૃક્ષ તરીકે અહીંયા કહેવામાં આવ્યું છે, એટલે એને મેટાફર કહી શકીએ. ઓકે, નેક્સ્ટ કયો ફિગર ઓફ સ્પીચ છે? તો કે એન્ટીથીસિસ. હવે એન્ટીથીસિસ જે છે એ ક્યાં ક્યાં વપરાયું છે આપણે જોઈએ. તો પહેલું આપણને કીધું ફર્સ્ટ સ્ટાન્ઝા 3rd and 4th લાઈન. આ પોયમ ખોલો, એના ફર્સ્ટ સ્ટાન્ઝામાં 3જી અને 4થી લાઈનમાં એન્ટીથીસિસ વપરાયું છે. કેવી રીતે? એન્ટીથીસિસ એટલે શું? તો કે એકબીજાના અપોઝિટ હોય. બરાબર, તો ક્યાં ક્યાં અપોઝિટ છે? તો કે 1 by 1 ધ સ્ટ્રક્ચર્સ વેર ડિમોલિશ્ડ. બધા જ સ્ટ્રક્ચરને એક પછી એક છે એ તોડી પાડવામાં આવ્યા. અને આવું 3જી લાઈનમાં કીધું. 4થી લાઈન શું કહે છે? તો કે ઓનલી અવર હાઉસ રિમેન્ડ એન્ડ ધ ટ્રીઝ. પહેલાં એમ કીધું કે બધું તોડી પડાયું, અને પછી એમ કહે છે કે અમારું ઘર અને વૃક્ષોને રાખ્યા. બરાબર, એટલે આ બંને એકબીજાના કોન્ટ્રાસ્ટ બતાવે, એટલે એન્ટીથીસિસ છે. પછી બીજું એન્ટીથીસિસ ક્યાં છે? તો કે 3rd સ્ટાન્ઝામાં 4th લાઈન. ત્રીજા સ્ટાન્ઝાની 4th લાઈન તમે જુઓ, એમાં 2 શબ્દો આપ્યા છે, જે હું તમને બોલીને સંભળાવું છું, ત્યાં ટીક માર્ક કરજો. ટેરર એન્ડ ફેસિનેશન. તો ટેરર એટલે ભય થાય, બરાબર, અને ફેસિનેશન એટલે આશ્ચર્ય. તો ભય પણ છે અને આશ્ચર્ય પણ છે. આ ભય અને આશ્ચર્યની લાગણી એકબીજાની વિરોધાભાસ લાગણી છે, એટલે અહીંયા એન્ટીથીસિસ નામનું ફિગર ઓફ સ્પીચ બને છે. ઓકે, તો અહીંયા આગળ આ જે છે પોયમના પોએટિક ડિવાઇસીસ કમ્પ્લીટ થયા. નેક્સ્ટ પોયમ આપણે શરૂ કરીએ, ધ રોડ નોટ ટેકન. એમાં કયા કયા પોએટિક ડિવાઇસીસ આપણને બતાવેલા છે એ આપણે જોઈએ. ઓકે, ધ રોડ નોટ ટેકન જે છે ને એ સિમ્પલી પોયમ હતી, એટલે એમાં બહુ વધારે પડતા પોએટિક ડિવાઇસીસ નથી, એટલે એને આપણે
શાંતિથી તમે જોઈ શકો કે તમને ખ્યાલ જ આવી જશે. હવે તો આટલા બધા પોએટિક ડિવાઇસીસ તમે 2 પોયમના કર્યા, તો હવે ત્રીજી પોયમમાં તો તમે ઘણીવાર જાતે પણ શોધી શકો કયા કયા પોએટિક ડિવાઇસીસ છે. બરાબર, તો હિયર ધીઝ આર, આ બધા પોએટિક ડિવાઇસીસ થર્ડ પોયમના છે. પહેલું પોએટિક ડિવાઇસ જે અહીંયા વપરાયું છે એ છે સિમ્બોલિઝમ. સિમ્બોલિઝમ એટલે મેં તમને કીધું કે કોઈ મોટી ઘટનાને દર્શાવવા માટે અહીંયા આગળ કોઈ એક વસ્તુ, એક જ વર્ડ ઘણીવાર આપી દીધેલો હોય એને સિમ્બોલિઝમ કહેવાય. તો સિમ્બોલિઝમ જે છે ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર 2 વાર વપરાયો છે. જો ફર્સ્ટ સ્ટાન્ઝા, ફર્સ્ટ લાઈન, કયા કયા શબ્દોથી આપણને સિમ્બોલિઝમ દર્શાવ્યું, તો કે 2 roads અને યલો વુડ. પહેલા 2 roads તમે જુઓ, 2 roads કોના માટે વપરાયું છે, તો કે જીવનમાં લેવાતા નિર્ણયોમાં જ્યારે એક જગ્યાએ એવી જગ્યાએ તમે આવીને ઊભા રહો જ્યાંથી 2 ફાટા પડતા હોય એને 2 roads કહેવાય. એ માટે અહીંયા 2 roadsને સિમ્બોલ બનાવેલા છે. પછી યલો વુડ. યલો વુડ એટલે મેં તમને કીધું હતું કે વુડ એટલે તો જંગલ થાય. તો અહીંયા પીળું જંગલ શું કામ કીધું, તો કે યલો જે છે ને એ ઓટમ એટલે કે પાનખર ઋતુ જે છે એનો સિમ્બોલ છે. બરાબર, પાનખર ઋતુમાં પાન પીળા પડી અને નીચે ખરી જતા હોય છે, એટલે મોટા ભાગના વૃક્ષો પર આપણને પાન પીળા જેવા દેખાતા હોય છે. તો અહીંયા આગળ યલો જે છે એ ઓટમ માટે સિમ્બોલ બતાવે છે, ઓટમ સિઝન માટે, પાનખર ઋતુ માટે. એટલે આ સિમ્બોલિઝમ છે. ઓકે, તો આ પોયમની અંદર 2 જગ્યાએ સિમ્બોલિઝમ બતાવ્યું, 2 roads અને યલો વુડ. પછી જોઈએ ક્યાં આગળ આપણને સિમ્બોલ આપ્યો છે, તો કે સિમ્બોલ હવે પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ જે ફિગર ઓફ સ્પીચ આપી છે એ છે એલિટ્રેશન. એલિટ્રેશન કઈ કઈ જગ્યાએ છે, તો મિત્રો ખોલો તમારા પોયમની અંદર સેકન્ડ સ્ટાન્ઝા થર્ડ લાઈન. બીજા સ્ટાન્ઝાની ત્રીજી લાઈનમાં તમે જોશો તો ત્યાં તમને એક શબ્દ આપ્યો છે વોન્ટેડ વિયર. તો આ વોન્ટેડ વિયરમાં એલિટ્રેશન કઈ રીતે બન્યું, તો કે W થી જ બંને શબ્દ બનેલા છે. આ W થી બંને શબ્દ બન્યા છે એટલે બંને શબ્દ ભેગા થઈ અને એલિટ્રેશન નામની ફિગર ઓફ સ્પીચ બનાવે છે. ઓકે, યાદ રાખો, આ બધું જોતાં તમને યાદ રહી જવું જોઈએ કે એક જ સરખા અક્ષરથી 2 શબ્દ બને ત્યારે એલિટ્રેશન બને. તો હવે બીજું એલિટ્રેશન આ પોયમમાં ક્યાં આગળ યુઝ થયું છે, તો આપ્યું છે આપણને થર્ડ સ્ટાન્ઝા થર્ડ લાઈન. બરાબર, ત્રીજો સ્ટાન્ઝા ખોલો અને એની ત્રીજી લાઈન ખોલો. એમાં તમને આપ્યો છે શબ્દ ફર્સ્ટ ફોર. ફર્સ્ટ ફોરમાં F જે છે એ રિપીટ થયો છે, એટલે આ F રિપીટ થયાના કારણે ફર્સ્ટ ફોર જે છે એ એલિટ્રેશન નામની ફિગર ઓફ સ્પીચ બનાવે છે. ઓકે, આ બંને જે છે એ એલિટ્રેશન છે, વોન્ટેડ વિયર અને ફર્સ્ટ ફોર. નેક્સ્ટ જઈએ. હવે અહીંયા આગળ આપણને રિપીટેશન બતાવ્યું છે. રિપીટેશન નામની ફિગર ઓફ સ્પીચ કઈ કઈ જગ્યાએ છે, તો પહેલું રિપીટેશન જોઈશું આપણે 4th સ્ટાન્ઝા સેકન્ડ લાઈન. ચોથો સ્ટાન્ઝા ખોલો પોયમનો. કઈ પોયમનો એ યાદ છે ને પાછું, ધ રોડ નોટ ટેકન. આ દિવાળી પોયમમાં નો ટીક માર્ક કરવા માંડતા. તો 4th સ્ટાન્ઝાની સેકન્ડ લાઈન એજીસ એન્ડ એજીસ. વર્ષો વીતી ગયા પછી, પણ એ વર્ષો વીતી ગયા ને અહીંયા યર્સ નથી કીધું. બરાબર, 2 વાર એજીસ એન્ડ એજીસ નામના શબ્દનો ઉપયોગ કર્યો છે, એટલે આ શું છે, એજીસ છે રિપીટ થયું છે, એટલે એજીસના કારણે રિપીટેશન ફિગર ઓફ સ્પીચ અહીંયા આગળ બની છે. ઓકે, નેક્સ્ટ ફિગર ઓફ સ્પીચ ક્યાં છે, તો કે ફર્સ્ટ સ્ટાન્ઝા એન્ડ 4th સ્ટાન્ઝા વુલ લાઇન ઇઝ રિપીટ. એટલે શું, તો કે પહેલા સ્ટાન્ઝામાં અને ચોથા સ્ટાન્ઝામાં એક આખી લાઈન જ રિપીટ થાય છે. વૂલ એટલે આખી લાઈન. બરાબર, 1 લાઈન ઇઝ રિપીટ. તો અહીંયા આગળ પહેલી અને પહેલી કાવ્ય પંક્તિ અને છેલ્લી કાવ્ય પંક્તિ ચોથા સ્ટાન્ઝાની જે છે એ રિપીટ થાય છે. એ લાઈન પણ મેં તમને અહીંયા બતાવી છે. કઈ, તો કે 2 roads diverge in a wood. આ જે લાસ્ટ મેં તમને બતાવી લાઈન, એ લાઈન રિપીટ થાય છે પહેલા સ્ટાન્ઝામાં અને
ચોથા સ્ટાન્ઝામાં, એટલે એ જગ્યાએ પણ રિપીટેશન નામની ફિગર ઓફ સ્પીચ બને છે. ઓકે, તો આ પોયમની અંદર આ 3 ફિગર ઓફ સ્પીચ છે, સિમ્બોલિઝમ, એલિટ્રેશન અને રિપીટેશન. બરાબર? ઓકે, તો આજનું સેશન જે છે એ આપણે આટલું રાખીએ. આજના સેશનમાં આપણે શું જોયું, તો કે ફિગર ઓફ સ્પીચ કેવા હોય અને કઈ પોયમમાં કેટલા ફિગર ઓફ સ્પીચ કઈ કઈ જગ્યાએ યુઝ થયેલા છે એની આપણે માહિતી મેળવી. હવે આ માહિતી જે તમે મળી છે એ તમે નોટ ડાઉન કરી હશે અને એને યાદ રાખવાની, એ તમને ક્વેશ્ચન આન્સરમાં પૂછાઈ શકે, અથવા તો આ પોયમના તમને કોઈ મોટા ક્વેશ્ચન પૂછાય અને એમાં પોએટિક ડિવાઇસીસ વિશે પૂછેલું હોય તો આપણે યાદ રાખીને આટલા પોએટિક ડિવાઇસીસ જે છે એને ઇન્ડિકેટ કરવા પડે. ઓકે ધેન, આપણે અહીંયા આગળ કમ્પ્લીટ કરીએ છીએ. બાય, ટેક કેર, સી યુ સૂન.